ઓકે 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 કેમ છો બધા? મજામાં? ડાયરો બધા મજામાં? સરસ લ્યો. અહીંયા મંચસ પર બિરાજમાન ભાઈ શ્રી નારાયણભાઈ કમલેશભાઈ ડડાણિયા, ભાઈ શ્રી ગુલજારભાઈ, ભવાનભાઈ, દેવજીભાઈ, ખૂબ સરસ મજાનું આયોજન જે આખી ટીમે કર્યું છે. ધવલભાઈની ટીમ સાથે જ અમારે ધાંગધ્રાથી પધારેલા મહેમાનો, બહેનશ્રી અને લોકસભા ઇન્ચાર્જ તરીકે જેની ખૂબ મહત્વની જવાબદારી છે એવા કવિ હૃદય અને મારા સાથી મિત્ર એવા અમૃતભાઈ મકવાણા, આપ મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવોની સાથે જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આ પરિવર્તનની લડાઈ ના સહભાગી બનવા માટે જ્યારે તમે સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું રાજુ કરપડા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આમ તો ખેડૂતોની વાત હોય, ખેડૂતોની સભા હોય તો મુદ્દાઓ તો ઘણા બધા છે. આજે ગુજરાતમાં તમામ સમાજ, તમામ વર્ગના લોકો પીડાય છે. એમાં ખાસ કરી અને ખેડૂતોના મુદ્દાની વાત કરીએ તો ખેડૂત એટલા માટે વધારે પીડાય છે કે સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે બોલતા નથી. પીડા શેની છે? આજે અહીંની વાત કરીએ તો પ્રમોલિગેશન 12,000 થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં, જેમાં તમારા વિસ્તારના પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા. ગુજરવદીના બધા ગામડામાં તો થઈ ગયું છે. તમારે અહીંયા થયું છે કે કેમ છે? તમારે પ્રમોલિગેશન થયું છે? નવી જમીન માપણી થઈ ગઈ? ભૂલો આવી છે? રોડે ખેતર હતા એના સીમાડે જતા રહ્યા, સીમાડે હતા એના રોડે આવતા રહ્યા. કોકને જે આકૃતિ ચોરસ હતી તો લંબગોળ થઈ ગયા. કોકને રોડના એક ભાગમાં હતું એ બે ભાગમાં વહેંચાઈ ગયું. આવી બધી ઘટનાઓ ઘટી છે. લાખો અરજીઓ ગુજરાતમાં થઈ, હજુ સુધી એનું નિરાકરણ જે આવવું જોઈએ એ પ્રમાણે આવતું નથી. ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો નવી જમીન માપણી એના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સરકારે નક્કી કરેલું છે કે ખેડૂત ક્યારેય સુખી ન બનવો જોઈએ, ખેડૂત ક્યારેય નવરો ના થવો જોઈએ. સરકારને ખબર છે કે જ્યારે ખેડૂત સમૃદ્ધ બન્યો અને જો ખેડૂતને સમય મળી ગયો તો ભ્રષ્ટ ભાજપના શાસનના 30 વર્ષના મૂળિયાને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત પણ આ ખેડૂતોમાં, જગતના બાપમાં છે. આ તાકાત હું કાયમ માટે કહું છું કે કોઈ એક સમાજ એવું માની લે કે અમે આ સરકારને ઉખેડી નાખશું, કોઈ એક રાજ્યના લોકો માની લે કે અમે આ સરકારને ઉખેડી લઈશું, કોઈ એક તાલુકાના લોકો માની લે, કોઈ એક જિલ્લાના લોકો માની લે કે અમે આ સરકારને ઉખેડી લઈશું. હું દાવા સાથે કહું છું કે આ તમામ પ્રકારની વાતો વાહિયાત છે. જેથી અમારો જગતનો બાપ માની લે છે કે અમે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું, 24 કલાક નહીં થાય ભ્રષ્ટ ભાજપના મૂળિયા ખેડૂતો ઉખેડી નાખશે. આ તાકાત ગુજરાતમાં અને દેશમાં જો કોઈ પાસે હોય તો મારી સામે બેઠેલા ખેડૂતો પાસે છે. અને ગર્વ સાથે કહું છું, હું પટેલ છું, હું દરબાર છું, હું દલવાડી છું, હું દલિત છું, એમાંથી બહાર આવી જાઓ. એક વખત નક્કી કરી લ્યો, હું ખેડૂત છું, હું ખેડૂત મજૂર છું. ખેડૂત અને ખેત મજૂરની સંખ્યા ગુજરાતમાં અને દેશમાં સૌથી વધારે છે. 70% કરતા વધારે મોટો સમાજ આપણો છે. આજે આપણા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે? આપણો સમાજ એટલે ખેડૂત. જ્યારે પણ કોઈ મળે, કોઈ પૂછે, હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો, કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે કે હું ખેડૂત સમાજમાંથી આવું છું. આપ સૌને પણ વિનંતી કરું છું, જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ, અમારો સમાજ એટલે ખેત મજૂર, જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે. બીજી એક મહત્વની વાત
કે ખેડૂતો સાથે તો અન્યાય અત્યાચાર થાય છે, આપણે જોઈએ છીએ. આજે જગતના બાપની હાલત શું છે? દિવસે ને દિવસે આપણો ખેડૂત દેવાદાર બનતો જાય. પ્રમોલિગેશનના નામે ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાવાનું કામ કર્યું. ક્યાંક ને ક્યાંક અનિયમિત વરસાદ પડ્યો, કુદરતી આફત આવી, ખેડૂતોને વળતર ચૂકવવાની વાત થાય ત્યારે સરકાર મોઢું ફેરવી જાય છે. મારી વાત સાચી, હા કે ના? વળતર ચૂકવવાની વાતમાં મોઢું ફેરવી જાય છે અને જે એમના મળતિયાઓ માસિયાઈ ભાઈ છે એ લોકોની 18 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવા માટે તિજોરી ખુલ્લી મૂકી દેવામાં આવે છે. આજે 2014માં ગુજરાતના ખેડૂતોનું દેણું શું હતું? 75,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોનું દેવું હતું. એ ગુજરાતના ખેડૂતોનું દેવું આજે 1.5 લાખ કરોડ કરતા વધી ગયું છે. ખેડૂતોની આત્મહત્યા ઘટતી જાય છે. અરે રાત દિવસ પરસેવો પાડીએ, મહેનત કરીએ. આ બહેનો જયારે મોટી સંખ્યામાં બેઠા છે, વહેલા 5 વાગે ઉઠીને રાતના 10 વાગ્યા સુધી પોતાનું કામ કરે જાય, છતાંય આપણા ઘરે નાનો એવો પ્રસંગ આવે અને જયારે આપણે પોતાનું એક ખેતર વેચવા જવું પડે, ગીરવે મૂકવા જવું પડે, કે બહારથી વ્યાજે પૈસા લેવા પડે, તો આનાથી દુર્ભાગ્યની વાત ખેડૂતો માટે બીજી કોઈ ના હોઈ શકે. આ પરિસ્થિતિનું નિર્માણ ખરેખર થયું છે, હા કે ના? આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે લડે છે કોણ? આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે આપણી માટે બોલશે કોણ? તો હું આજે એ કહેવા માટે આવ્યો છું કે અહીંયાથી ચૂંટાઈને ગયેલા, ગુજરાતમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની વાત હોય, સાંસદ સભ્યની વાત હોય, એક પણ વ્યક્તિ, એક પણ ધારાસભ્ય, એક પણ સાંસદ સભ્ય આપણા પ્રમોલિગેશનમાં ભૂલ થઈ એ મુદ્દે ક્યારે બોલ્યા છે, લડ્યા છે ખરા? તમને વળતર મળે એ મુદ્દે કોઈ બોલ્યું છે? ક્યારેય કોઈ બોલતું નથી. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હજારો કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને જતી રહી. સરકાર મધ્યસ્થીની ભૂમિકામાં હતી. સરકાર મધ્યસ્થીની ભૂમિકામાં હતી. જેને જામીન રાખ્યા હતા એ જામીને જ ઓલા હારે ભાગ કરી લીધો ને 2 ફૂલેકું ફેરવીને જતા રહ્યા. સરકાર જામીન હતી, વીમા કંપની અને ખેડૂત વચ્ચે જામીન તરીકે સરકાર હતી. ભૂલ અમારા ખેડૂતોએ એ કરી કે તરી વરમાં આ જે ખરેખર બૂચ મારું હતા ને એને જામીન બનાવ્યા. કંપની સરકાર 2 ભાગી ગયા. નવી યોજના લાવ્યા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જેમાં માપદંડો નક્કી કરવામાં આવ્યા. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ, આ માપદંડો નક્કી થયા. જેમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદની વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી. આ વિષય પર વધારે ડીપમાં નથી જવું, પણ આજે અહીંયાથી ગાજણવાવથી એક ચેલેન્જ કરીએ છીએ. જો ભાજપના ધારાસભ્ય, સાંસદ સભ્યમાં થોડી પણ શરમ હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત 4 અઠવાડિયા કરતા વધારે સમય, ચોમાસાની શરૂઆત થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સતત 4 અઠવાડિયા કરતા વધારે સમય જે તાલુકામાં વરસાદ ન પડ્યો હોય એ તાલુકાને પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદામાં, અને જો 60% વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર 25,000 રૂપિયા 4 હેક્ટરની મર્યાદા મળવા પાત્ર છે. આ સરકારનો મેન્યુઅલ છે. ચેલેન્જ એ કરીએ છીએ કે અમારા ધાંગધ્રા તાલુકાનો આ વ્યાખ્યા મુજબ સમાવેશ થાય છે. ધારાસભ્યમાં તાકાત હોય એક પત્ર લખીને રજૂઆત કરીને બતાવે. સાંસદ સભ્યમાં તાકાત હોય તો પત્ર લખીને બતાવે. અમે કહીએ છીએ કે સરકારની વેબસાઇટ પરના આંકડા જોઈ લે. વેબસાઇટના આંકડામાં 35 દિવસ સુધી વરસાદ ધાંગધ્રાના ગામડાઓમાં નથી પડ્યો. સતત 35 દિવસ સુધી વરસાદ નથી પડ્યો. તો અમને ખરેખર વળતર મળવા પાત્ર હતું, તેમ છતાં વળતર ચૂકવવામાં આવતું નથી. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્નો વારંવાર થયા. જ્યારે પણ કોઈ આંદોલનના રસ્તે ગયા છે તો એને પણ દબાવવા, કચડવાના પ્રયત્નો થયા છે. અને ગુજરાતની અંદર હંમેશા ડરની એક રાજનીતિ ઊભી કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક કોઈ બહાર નીકળે છે તો ધમકી આપવામાં આવે, પીજીવીસીએલ આવશે, કેસ કરશે. અહીંયા પીજીવીસીએલ નો ત્રાસ છે ને સારામાં સારો. પીજીવીસીએલ ના કર્મચારીઓ જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાંથી આ ફરિયાદ મળે છે કે પીજીવીસીએલ ના કર્મચારીઓની હેરાનગતિ છે. કાં તો સમયસર લાઇટ નથી આપતા, સમયસર રિપેરિંગ નથી કરતા, અને ટીસી બળી જાય તો જાણે નવું એમના ઘરે બનાવીને દેવાનું હોય એમ 8-10 દિવસ સુધી ટીસી આપતા નથી. 1 મહિના સુધી નથી આવતું.
આજે એક માત્ર સભા કરીને જતા રહીશું એવું નથી. અહીંયાથી હું તમને કહીને જાઉં છું, ધવલભાઈને પણ કહીને જાઉં છું કે ગામની અંદર જે આ મહિનાવાળી સિસ્ટમ ચાલુ થઈ છે નવું ટીસી આપવાની, આ સિસ્ટમને સદંતર બંધ કરાવવા માટે થઈ અને જેથી તમારા ગામના લોકો કહે છે આવતી 15 તારીખ પછી માત્ર 2 દિવસ વહેલા તમારે કહેવાનું છે, સમયસર કાયમી ધોરણે ટીસી ની વ્યવસ્થા થઈ જાય ને એવી વ્યવસ્થા કરાવવા અને અધિકારીને એની ઓકાતનું ભાન કરાવવા રાજુ કરપડા તમારી સાથે ધાંગધ્રા આવશે. 15 તારીખ પછી તમારી નવરાય આપણે જોવું છે કયા અધિકારીની હેસિયત ને તાકાત છે કે અઠવાડિયા સુધી ટીસી ન આપે. મુદ્દાની વાત એ છે. બીજી વાત કે જે વારંવાર ચેકિંગ આવે, ખોટા ધમપછાડા કરે, હેરાનગતિ કરે, પોલીસને સાથે લઈને આવે, 15-20 ગાડીઓ લઈને આવે, આપણને તેમ થાય કે હા હમણાં ગામને ધબરોળી નાખશે, માથે મીઠાના હવા લાગી નાખશે. પછી એને જ કહો કે આ ગામ કઠણ છે, એ ગામમાં નહીં જાય. તમારા જ આજુબાજુના 1-2 ગામ એવા છે કઠણ હોય ત્યાં નહીં જવાનું. પોતું છે તો આવો ત્યાં. દોસ્તો, બધું સહન 2 વર્ષ કરવાનું છે. જે દિવસે સત્તા હાથમાં આવે તે દી સૌથી પહેલા હમા કરવાના પીજીવીસીએલ વાળા પ્રાયોરિટીના ધોરણે. પહેલી પ્રાયોરિટી જ એમને આપવાની છે. બીજી, ક્યાંક ને ક્યાંક સરકારનો હાથો બનીને જે પોલીસ અધિકારીઓએ અમારા ખેડૂતોને દંડા માર્યા છે, ખેડૂતોને હેરાન કરવાના પ્રયત્ન કર્યા છે, હાઈ ટેન્શન લાઈન નીકળે છે, કંપની વળતર ચૂકવતી નથી, કંપની અને કલેક્ટરની મિલીભગતના કારણે અમારા ખેડૂતના ઉભા પાકમાં જે જેસીબી મશીનો ચલાવવામાં આવે છે, અમારી મોંઘા મૂલી માં સમાન જે જમીન છે એમાં જેસીબી ચલાવવામાં આવે છે, તેમ છતાંય કોઈ નેતાના પેટનું પાણી નથી હલતું. ત્યારે પોલીસ કર્મચારીઓ ખેડૂતને ઢસડીને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જાય અને ખોટા ગુનામાં ફસાવે છે. એ અધિકારીઓને પણ કહીએ છીએ સત્તાને આવતા તો કદાચ વાર લાગશે, પણ ઉપરવાળાના દરબારમાં જવાબ આપવાની તૈયારી કરીને રાખજો. અમારો ખેડૂત બાપડો એટલો શક્તિશાળી નથી કે તમને અહીંયા જવાબ આપી દેશે, પણ 30 વર્ષથી શાસનમાં બેઠા છે એને કહીએ છીએ ખેડૂતોને એક કરવા માટે 35 વર્ષનો યુવાન નીકળ્યો છે. જે દિવસે મારું સપનું પૂરું થશે કે ખેડૂતો એક થઈ ગયા, એ દિવસે એ પણ સપનું પૂરું થશે કે ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાત અને દિલ્હીમાંથી ઉખાડી ફેંકવાના છે. અહીંયા આજુબાજુના ગામડાઓની જ્યારે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ધોળીમાં સોલાર પેનલ લાગી છે, એવી જ અમારે ત્યાં દાણાવાડા આસપાસમાં પણ આ પ્રશ્ન છે. સોલાર પેનલ લગાવવાની હતી ત્યારે તો ખૂબ મોટી લોભ લાલચો આપવામાં આવી, આપણે માની ગયા. કંપનીએ મેન્ટેનન્સ કરવાની ઘણી બધી જવાબદારીઓ લીધી હતી. આજે એક પણ જવાબદારી કંપની પૂરી કરતી નથી. પૈસા ખર્ચા, સોલાર પેનલ લગાવી અને આજે એ જ ખેડૂતોને 2-3 લાખ રૂપિયાના દંડ ને બિલ આપવામાં આવે છે. મારી વાત સાચી છે? સરકારે યોજના અમને લૂંટવા માટે બનાવી હતી કે અમને રાહત આપવા માટે બનાવી હતી? ભાઈએ વાત કરી, રંગાડું કરે છે, લાંબા સમયથી આખા ગામના કૂતરાને ખવડાવે છે. હવે એ જ કૂતરા તમને કડવા આવે તો ફરીવાર લાડવા રંગાડાના નાખશો ખરા વળી? 30 વર્ષથી આ રંગાડું દઈએ છીએ, સતાય પાછા બટકા ભરે છે. કાં તો રંગાડું બંધ કરો ને કાં રંગાડા મોનોકોટો નાખવાનું ચાલુ કરો. 30 વર્ષ થયા. વાત એ છે દોસ્તો કે આવનાર સમય ખેડૂતોના હિત માટે, મજદૂરોના હિત માટે લડવાનો સમય છે. વિસાવદરની જનતાએ એક મેસેજ આપ્યો છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી. ગુજરાતની તંત્ર સાથેની જે લડાઈ છે, ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે, એની સામે જો લોકો મન બનાવી લે તો તંત્ર અને ભાજપને હરાવી શકવાની તાકાત મતદારોમાં છે. આ તાકાત વિસાવદરની જનતાએ બતાવી છે. અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયની અંદર ભાજપના ગમે એટલા નેતાઓ હોય, ગમે એટલા એની સાથે ગુંડાઓ હોય, ગમે એટલા એની સાથે ભૂમાફિયાઓ હોય, પણ એની સામે જ્યારે અમારા ખેડૂત અને મજદૂરો મન બનાવી લે છે કે ભાજપને ભગાડવી છે, કરોડો રૂપિયા લઈને ભાજપના ઉમેદવારો આવશે, તેમ છતાંય ઉઘાડા પગે ચાલનારો અમારો ઉમેદવાર જીતી જશે જ્યારે તમારો પ્રેમ અમારી સાથે હશે. આપણો કોણ છે એને ઓળખવાની જરૂર છે દોસ્તો. રાત્રે 11 વાગે ફોન કરીએ છતાંય ફોન ઉપાડે અને આપણને જવાબ આપશે.
આવો જેના પર ભરોસો હોય એને નેતા તરીકે સ્વીકારજો. બાકી જે લોકો કહે છે કે અમારી પાર્ટીમાં સરકારની વિરુદ્ધ ન બોલાય, તમારી ફરિયાદ સાચી પણ અમે નહીં બોલી શકીએ, એને કહેજો કે લાજ કાઢીને ઘરમાં બેહી રહ્યો. તમારા જેવા ખદડાઓનું અમારે અહીંયા કાંઈ કામ નથી. આવા લોકોનું આપણે કાંઈ કામ નથી જે આપણા અવાજ બનીને ના બોલી શકે. જયારે આપણી પર અત્યાચાર થાય, અન્યાય થાય અને જે અવાજ નથી ઉઠાવી શકતા એવા નેતાઓનું આપણે કાંઈ કામ નથી. આવનાર સમયમાં જે વિસાવદરમાં ઘણા બધા એવું કહેતા હોય છે કે વિસાવદર યુદ્ધ જીત્યા, એમાં તો કે આમ કર્યું તેમ કર્યું, ઉપાડો લીધો છે. આ ઉપાડો જે લીધો છે ને, જો વિસાવદર જીતીને તમે બેહી ગયા હોત તો કોઈ વાંધો નહોતો. હવે તમે સરકાર બનાવવા માટે થઈને ગામડે ગામડે ફરો છો, સભાઓ કરો છો અને સભાઓમાં સંખ્યા થાય છે, એનાથી ભાજપના નેતાઓનો વાંધો છે. હમણાં તો સવાલો કરવા મોકલે, અમારી સભા હોય એટલે એક બે જણા તૈયાર કરે, જઈને સવાલ કરજો. અમે મીડિયા તો અમારું અમથું નતું બતાવતું, એમાં એક બે ભાઈ રિહેનવી ગયા કે અમે મીડિયા નહીં લઈએ. એટલે ભાઈ મીડિયા આમથી અમારાથી તો છેટું ભાગે છે. ભાજપ વાળા એડવર્ટાઇઝ દે છે, અમે કઈ દેવાના નથી. એટલે મીડિયા આવશે કે નહીં આવે, આવો તો વેલકમ છે, જાઓ તો પછી જાઓ, બીજું શું થાય. બરાબર, વધી વધીને અમારું નેગેટિવ ચલાવશે. અમે જાહેરાત નથી દેતા એટલે આમથી ચલાવવાના જ છે. અમારે મીડિયાના મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે, ખરાબ કરતા હશે, એનો આભાર તો માનીએ છીએ. જે નહીં આવે એનો આભાર માનીએ છીએ. પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરોસે આવડી મોટી તહમહતા પ્રવાહમાં કૂદી પડ્યા છીએ, એ અમારી સામે બેઠા છે ને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે. હવે ખેડૂતો અમારી સાથે હોય, ખેત મજૂરો અમારી સાથે હોય અને કોઈ બે પત્રકારો કહે છે અમે વ્યાજ આવી, અમારે નથી રહેવું. એટલે ભાઈ વ્યાજ આવ તો બીજું શું થાય. ખેડૂતોને તકલીફ છે કે ભાઈ અમને નથી દેખાતું, સાઈડમાં વ્યાજ આવ, રિક્વેસ્ટ કરી તો કે નહીં. એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ, નહીં કે કોઈ સિસ્ટમના લોકો માટે. દોસ્તો, બીજી જે મહત્વની વાત કે આવનાર તારીખ 7 રવિવારના રોજ, મારી વાત પૂરી કરતા પહેલા એક વિનંતી કરીશ કે આવતી 7 તારીખે ભાદરવી પૂનમ અને રવિવારના રોજ ચોટીલા ખાતે એક મહાખેડૂત મહાપંચાયત થવા જઈ રહી છે, જેને આપણે ખેડૂત સંમેલન કરીએ, ખેડૂત મીટિંગ કરીએ, મહાખેડૂત પંચાયત કહીએ. વાત એ કરવા આવ્યો છું કે 1987 પછી ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું પહેલી વાર 38 વર્ષ પછી ચોટીલામાં થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં સહભાગી બનવા માટે થઈ, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે થઈ આપ સૌને હું રાજુ કરપડા નતમસ્તક હાથ જોડીને વિનંતી કરું છું. આવતી 7 તારીખના રોજ મોટી સંખ્યામાં ખેડૂત સંમેલનમાં સહભાગી બનો. છેલ્લા 8 વર્ષથી જે ખેડૂતો માટે પરસેવો વાળીએ છીએ, આજે પહેલી વાર તમારો ભાઈ તમારી પાસે માંગવા આવ્યો છે. આર પારની લડાઈ લડવાનો સમય હવે પાકી ગયો છે. મન બનાવી લ્યો. શુભ શરૂઆત ચોટીલાથી કરીએ છીએ. 1987 માં જયારે ખેડૂત સંમેલનો થયા એ વખતે સરકારને ઉખેડી ફેંકવાનું કામ ખેડૂતોએ કર્યું હતું. અહીંયા 2025 માં ચોટીલામાં ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે. આવનાર સમયમાં 30 વર્ષના ભ્રષ્ટ ભાજપના મૂળિયા ઉખેડવાનું કામ પણ ખેડૂતોએ કરવાનું છે. આપ સૌએ આ લડાઈમાં સહભાગી બનવા માટે આવતી 7 તારીખે નાના મોટા કોઈ પણ કામ હોય, ખેતીનું કામ હશે, વ્યવહારિક કામ હશે, સામાજિક કામ હશે, એને સાઈડમાં મૂકીને કહેવાનું છે કે અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે થઈ, ખેતી અને ખેડૂતને બચાવવા માટે થઈ, અમારું ગામડું બચાવવા માટે થઈ. અને એક બાજુ ઉદ્યોગપતિઓ છે, બીજી બાજુ અમારા ખેડૂતો છે, જેની પાસે કોઈ તંત્રની તાકાત નથી, જેની પાસે પૈસા નથી. સામે ભાજપ પાસે ઉદ્યોગપતિઓ છે, કોન્ટ્રાક્ટરો છે, તંત્ર છે, પૈસા છે, તમામ વસ્તુઓ એની પાસે છે. ભગવાન પર મને ભરોસો છે અને તમારા બધા પર વિશ્વાસ છે કે આવતી 7 તારીખે ખેડૂતોની લાજ રાખવા માટે હજારોની સંખ્યામાં ચોટીલા ઉપસ્થિત રહેજો. ને આ વાત કહેવા પણ આજે હું આવ્યો છું. કેટલા મિત્રો ચોટીલા આવવાના સૂચો હાથ કરો. સ્વેચ્છાએ આવવાના છે તમામ મિત્રો. જોજો, નહીતર હું તો આમ વેમમાં હું તો કૂદી પડું. હવે આવી જાવ જેટલા હોય એટલા ભાજપ વાળા વાહે પાછા ઉભા રહીજો. આપ સૌનો ખરેખર આજની આપની એનર્જી અને જે ઉત્સાહ છે તમારો, આ જોઈને એક વાત ચોક્કસથી કહીશ કે આવનાર સમયમાં ધાંગધ્રા, હળવદ અને સુરેન્દ્રનગરમાં વિસાવદર વાળી થવાની છે. આ કોઈ રોકી નહીં શકે.
આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ખૂબ સારું એવું આયોજન કર્યું. આયોજક ટીમનો આભાર. મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, આપ સૌનો આભાર. ભાઈ પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, એમનું બોલીએ છો તો સાંભળે છે, એ બદલ એમનોય આભાર. પત્રકાર મિત્રોનો આભાર. સારું બોલીએ, મોડું બોલશું એ ચલાવશે તો એનોય આભાર. આજ બોલ્યા છીએ એક બે માં હાલશે, આપણે આભાર જ માનવાનો બધાનો. અમારી લડાઈ ગમે ત્યાં દેખાડવા જોઈએ. તો આવતી 7 તારીખે મન બનાવી લેજો, આપણે સૌ સાથે મળી અને ફરી એક વખત 1987 પછી પહેલી વાર, 38 વર્ષ પછી પહેલી વાર ખેડૂતો શંખનાદ કરવા માટે થઈ, આર પારની લડાઈ લડવા માટે થઈ, આપણા પડતર પ્રશ્નોને કાયમી ધોરણે નિવેડો લાવવા માટે થઈ અને આપણે ચોટીલા મળી રહ્યા છીએ. તો 7 તારીખે આપ સૌ પધારશો. ભારત માતાની જય ઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંયાથી અવાજ કમસે કમ આપણા ગામના એક એક ઘર સુધી પહોંચવો જોઈએ. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર.